નમસ્કાર મિત્રો, આજે આપણે અંગ્રેજી વ્યાકરણમાં એક્ટિવ પેસિવ વોઇસ જોવાના છીએ. મિત્રો, એક્ટિવ પેસિવ વોઇસ એ ધોરણ 9 થી 12 માટે તો ઉપયોગી છે જ, સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જે અંગ્રેજી ગ્રામર પૂછાય છે એમાં પણ આ ટોપિક બહુ અગત્યનો છે. અહીંયા મિત્રો આ ટોપિકમાં આપણે દરેક કાળ વિશે એમ કે ઉદાહરણ સાથે સમજૂતી મેળવવાની છે. તો એક્ટિવ પેસિવ વોઇસ, તો મિત્રો એક્ટિવ વોઇસ કે જેને આપણે ગુજરાતીમાં કર્તરી પ્રયોગ તરીકે પણ ઓળખીએ છીએ. તો એક્ટિવ વોઇસ કોને કહેવાય? તો આ પ્રકારની વાક્ય રચનામાં જે કર્તા એટલે કે સબ્જેક્ટ મુખ્ય હોય છે. આ પ્રકારની વાક્ય રચનામાં કર્તા વાક્યની શરૂઆતમાં આવે છે. આની વાક્ય રચના જોઈએ તો સૌપ્રથમ કર્તા, ત્યારબાદ ક્રિયાપદ અને પછી કર્મ આવે છે. અંગ્રેજીમાં આની વાક્ય રચના જોઈએ તો SVO એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગની આપણે વાત કરીએ તો આ પ્રકારની વાક્ય રચનામાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ મુખ્ય હોય છે. કર્મ એ વાક્યની શરૂઆતમાં આવે છે. પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો કર્મ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્તા. અંગ્રેજીમાં વાત કરીએ તો ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ. મિત્રો, અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં જે ટૂંકમાં વાક્ય રચનાની વાત કરીએ તો એક્ટિવ વોઇસમાં SVO એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય છે, અને પેસિવ વોઇસમાં એનાથી ઉલટું એટલે કે ઓબ્જેક્ટ પહેલાં આવે છે એટલે OVS એટલે કે ઓબ્જેક્ટ, વર્બ અને સબ્જેક્ટ હોય છે. હવે મિત્રો, આપણે એક્ટિવ પેસિવની વાત કરીએ એ પહેલાં ક્રિયાપદ વિશે થોડી સ્પષ્ટતા જાણી લઈએ. મિત્રો, આપણે અંગ્રેજીની વાત કરીએ તો એમાં વ્યાકરણની દ્રષ્ટિએ ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર પડે છે. એક તો ટ્રાન્ઝિટિવ, જેને આપણે ગુજરાતીમાં સકર્મક ક્રિયાપદ કહીએ છીએ, અને બીજું ઇનટ્રાન્ઝિટિવ એટલે કે અકર્મક ક્રિયાપદ. તો મિત્રો, આ ટ્રાન્ઝિટિવ વર્બ શું છે એ આપણે સમજવું છે. તો જે ક્રિયાપદને આપણે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછીએ અને કોઈ જવાબ ઉત્તર મળવાની આપણને સંભાવના હોય તો તેવા ક્રિયાપદને આપણે ટ્રાન્ઝિટિવ એટલે કે સકર્મક ક્રિયાપદ કહીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ આપણે, હી ઇટ્સ એટલે કે તે ખાય છે. વોટ ડઝ હી ઇટ, તે શું ખાય છે? મિત્રો, અહીંયા આપણે તે શું ખાય છે વડે પ્રશ્ન પૂછીએ તો જવાબમાં આપણને કોઈ ફ્રૂટ હોઈ શકે, કોઈ મતલબ નાસ્તાની વસ્તુ હોઈ શકે, ગમે તેમ કે કોઈ જવાબ મળવાની આપણને અપેક્ષા હોઈ શકે છે. જ્યારે ઇનટ્રાન્ઝિટિવ એટલે કે અકર્મક ક્રિયાપદની આપણે વાત કરીએ તો અહીંયા કહે છે કે જે ક્રિયાપદને આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ અને કોઈ ઉત્તર મળવાની આપણને સંભાવના ન હોય તો એવા ક્રિયાપદને આપણે ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહીશું. હી રન્સ એટલે કે તે દોડે છે. અહીંયા આપણે વોટ ડઝ હી રન એટલે કે તે શું દોડે છે, અહીંયા કોઈ જવાબ મળવાની અપેક્ષા રહેતી નથી. તો અહીંયા આપણે આ ક્રિયાપદને ઇનટ્રાન્ઝિટિવ એટલે કે અકર્મક ક્રિયાપદ કહીશું. મિત્રો, અહીંયા આ ક્રિયાપદ વિશે સ્પષ્ટતા કરવાનું મુખ્ય કારણ એક જ છે કે આપણે જે પેસિવ વોઇસ અહીંયા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરવાના છીએ તો એ માટે આપણે સૌથી પહેલાં જે ટ્રાન્ઝિટિવ વર્બ હશે એટલે કે સકર્મક ક્રિયાપદ હશે એનું જ આપણે પેસિવ વોઇસ કરી શકીએ છીએ. એ સિવાય આપણે કોઈ વાક્યનું પેસિવ વોઇસ કરી શકતા નથી. ઘણીવાર મિત્રો, અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામમાં ઓબ્જેક્ટિવ એટલે કે ઓપ્શનમાં એકાદ વાક્ય આવું ઇનટ્રાન્ઝિટિવ વર્બનું આપેલું હોય અને છેલ્લે આપેલું કે ઉપરમાંથી એક પણ નહીં. તો આપણે આ બાબત એ વ્યવસ્થિત ધ્યાનમાં રાખીશું કે જેથી કરીને આ પ્રકારના પ્રશ્નો આપણે સરળતાથી સોલ્યુશન કરી શકીએ. મિત્રો, હવે ચેન્જ ઇન એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ એટલે કે આપણે એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગમાંથી કર્મણી પ્રયોગ એટલે કે પેસિવ વોઇસમાં કોઈ પણ વાક્ય ફેરવીએ તો કઈ બાબતો એમ કે ધ્યાનમાં રાખવી પડે છે. તો અહીંયા જે વાત કરીએ તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરતી વખતે આપણે નીચેની બાબતો એમ કે ધ્યાનમાં રાખવી. તો સૌ પ્રથમ એ બાબત છે તો કર્તા અને ક્રિયાપદનું સ્થાન બદલાય છે. તો જેમ કે આપણે વાક્ય રચના એક્ટિવની જોઈએ તો SVO એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય છે.
જ્યારે પેસિવ વોઇસની કરીએ તો OVS એટલે કે ઓબ્જેક્ટ, વર્બ અને સબ્જેક્ટ. ત્યારબાદ બીજી બાબત જે ધ્યાનમાં રાખવા જેવી છે એ છે કે કર્તા કર્મની જગ્યાએ જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે કર્તાની આગળ બાય મૂકવું ફરજિયાત છે. એટલે કે એક્ઝામ્પલ જોઈએ આપણે કે રાજેશ સિંગ સોંગ્સ, કે રાજેશ ગીતો ગાય છે. તો હવે જ્યારે આનું પેસિવ કરવું હોય તો સોંગ્સ આર સંગ બાય રાજેશ, એટલે કે જે કર્તાને આપણે કર્તા રાજેશ એને કર્મની જગ્યાએ લઈ ગયા તો એની પહેલા આપણે બાય મૂકવું ફરજિયાત છે કે સોંગ્સ આર સંગ બાય રાજેશ, એટલે કે ગીતો રાજેશથી ગવાય છે. હવે બીજી એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કર્તા તરીકે જો કોઈ સર્વનામ વપરાયું હોય તો આપણે નીચે મુજબ ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઇટ હોય તો બાય ઇટ, ધે હોય તો બાય ધેમ. આ સર્વનામ જો કર્તા તરીકે વપરાયું હોય તો આ પ્રમાણે આપણે ફેરફાર કરવા જોઈએ. ત્યારબાદ એક્ટિવ વોઇસમાં જે વાક્યમાં જે કાળ હોય એ પ્રમાણે આપણે પેસિવ વોઇસમાં જરૂરી ફેરફાર આપણે કરવા પડે છે. એટલે કે ક્રિયાપદમાં જે તે ફેરફાર આપણે એક્ટિવ વોઇસના વપરાયેલ કાળ પ્રમાણે આપણે પેસિવ વોઇસમાં એ પ્રમાણે ક્રિયાપદમાં ચેન્જીસ કરવા જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ કે રિયા વિલ સ્પીક ગુજરાતી, કે રિયા ગુજરાતી બોલશે તો ગુજરાતી વિલ બી સ્પોકન બાય રિયા, એટલે કે રિયાથી ગુજરાતી બોલાશે. અહીંયા મિત્રો આપણે સાદો ભવિષ્યકાળ એક એક્ઝામ્પલ તરીકે લીધું છે. એટલે કે એક્ટિવ વોઇસમાં જે સાદો ભવિષ્યકાળ હોય તો એ પ્રમાણે પેસિવ વોઇસમાં આપણે જે જરૂરી ક્રિયાપદમાં સુધારા કરવા પડે છે. બીજી એક ખાસ વસ્તુ અહીંયા પેસિવ વોઇસમાં ધ્યાનમાં રાખવાની છે તો એ છે કે હંમેશા પેસિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ વપરાય છે. એટલે કે કોઈ પણ કાળ હોય એમાં ફરજિયાત જે પેસિવ વોઇસના વાક્ય હોય તો એમાં ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ જ વપરાય છે. હવે મિત્રો આપણે વોઇસ ચેન્જ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે મિત્રો આપણે જે અત્યાર સુધી એક્ટિવમાંથી પેસિવ કરવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે, એટલે કે કયા નિયમો છે એ જોઈ લીધા. હવે આપણે દરેક કાળ પ્રમાણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્યરચના અને ઉદાહરણો જોઈશું. તો સૌ પ્રથમ આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ જોઈએ. તો સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસની વાક્યરચના સબ્જેક્ટ V1 અથવા V5 પ્લસ ઓબ્જેક્ટ હોય છે. હવે જો આપણે એની પેસિવ વોઇસ જોવી હોય તો સૌ પ્રથમ આવશે ઓબ્જેક્ટ, ત્યારબાદ એમિજાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અહીંયા મિત્રો બાય એ આપણે સબ્જેક્ટ પહેલાં એડ કરવાનું છે, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનું સ્થાન બદલવાનું છે, પ્લસ અહીંયા જે સાદા વર્તમાન કાળમાં V1 અને V5 જે ક્રિયાપદ હોય છે એની જગ્યાએ આપણે એમ, ઇઝ, આર અને ત્યારબાદ V3 જે આપણે જોયું કે પેસિવ વોઇસમાં કમ્પલસરી છે. તો આ પ્રમાણેની વાક્યરચના છે. એક્ઝામ્પલ જોઈએ તો સંજય સિંગ્સ અ સોંગ, એટલે કે સંજય ગીત ગાય છે. હવે આપણે આનું પેસિવ કરવું હોય તો અ સોંગ આપણું ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ સૌ પ્રથમ આવી જશે, ત્યારબાદ વર્બ આવશે અને બાય પ્લસ સબ્જેક્ટ આવશે. તો આ રીતે જવાબ બનશે અ સોંગ ઇઝ સંગ બાય સંજય. બીજું એક્ઝામ્પલ જોઈએ કે વી સ્પીક ગુજરાતી, તો અહીંયા ઓબ્જેક્ટ ગુજરાતી છે તો ગુજરાતી ઇઝ સ્પોકન બાય અસ. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ દે પ્લે ગેમ્સ, તો અહીંયા ગેમ્સ આર પ્લેડ બાય ધેમ. અહીંયા મિત્રો ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની કે એમ, ઇઝ, આર એ જે તે સબ્જેક્ટ પ્રમાણે વાપરવાનું રહેશે. એટલે કે અહીંયા ઓબ્જેક્ટ જો એક વચન હોય તો ઈ જ આવશે અને બહુવચન હોય તો આર આવશે અને એમ ફક્ત અને ફક્ત આઈ સાથે જ આવશે. ત્યારબાદ વોઇસ ચેન્જ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં આપણે જોઈએ તો એની વાક્યરચના જોઈએ. તો સાદા ભૂતકાળની વાક્યરચના જે એક્ટિવ વોઇસની બનશે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. પેસિવ વોઇસમાં બનશે ઓબ્જેક્ટ પહેલાં આવી જશે પ્લસ વોજ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અહીંયા મિત્રો વોજ અને વર એ જે તે ઓબ્જેક્ટ જો એક વચન હોય તો વોજ વાપરવાનું અને જો બહુ વચન હોય તો વર વાપરવાનું અને V3 એ કમ્પલસરી છે. એક્ઝામ્પલ જોઈએ વી સેલિબ્રેટેડ દિવાળી લાસ્ટ યર. અહીંયા જે દિવાળી ઓબ્જેક્ટ છે તો દિવાળી વોઝ સેલિબ્રેટેડ બાય અસ લાસ્ટ યર. અહીંયા મિત્રો અન્ય શબ્દો અહીંયા આપણે લખવા જઈશું તો વાક્યરચના થોડી લેન્ધી બનશે તો એટલા માટે આપણે
અધર વર્ડ્સ લખ્યા નથી, પણ એક વસ્તુ યાદ રાખવાનું કે જો અધર વર્ડ્સ જો પ્લેસ વર્ડ હોય તો બાય પ્લસ સબ્જેક્ટની પહેલાં લેવાનું, અને જો ટાઈમ વર્ડ હોય તો બાય પ્લસ સબ્જેક્ટની પાછળ લેવાનું. આ ત્યારબાદ મિત્રો અમુક શબ્દો જે પ્રમાણે સેટ થતા હોય એ પ્રમાણે અંગ્રેજી ગ્રામરના નિયમો અનુસાર વાક્યમાં સેટ કરવાના રહે. બીજું ઉદાહરણ જોઈએ કે ધ ચિલ્ડ્રન રીડ ધીઝ સ્ટોરીઝ યસ્ટરડે, એટલે કે અહીંયા ઓબ્જેક્ટ ધીઝ સ્ટોરીઝ છે તો આપણે પેસિવમાં એ પ્રમાણે બનશે ધીઝ સ્ટોરીઝ બહુવચન છે એટલે વર રીડ બાય ધ ચિલ્ડ્રન યસ્ટરડે. અહીંયા મિત્રો રીડ એ V3નું રીડ જ રહે છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, શી બોટ અ કાર ફ્રોમ ધી શોરૂમ, એટલે કે તેણે શોરૂમમાંથી કાર ખરીદી, તો એનું પેસિવ વોઇસ બનશે અ કાર વોઝ બોટ ફ્રોમ ધી શોરૂમ બાય હર. હવે વોઇસ ચેન્જ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદા ભવિષ્યકાળમાં આપણે વોઇસ ચેન્જ કરીશું. તો એની વાક્ય રચના સાદા ભવિષ્યકાળની બનશે સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે જો એનું પેસિવ કરવું હોય તો ઓબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ પ્લસ વધારાનું વચ્ચે આવશે બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ, દે વિલ બાય સમ વેજીટેબલ્સ, તો હવે એનું પેસિવ બનશે સમ વેજીટેબલ્સ વિલ બી બોટ બાય ધેમ. બીજું એક્ઝામ્પલ જોઈએ, માય મધર વિલ ગીવ મી અ ગિફ્ટ. અહીંયા મિત્રો બે રીતે આપણે કરી શકીશું. પહેલું છે કે આપણે અ ગિફ્ટ એનો ઓબ્જેક્ટ તરીકે લઈશું, તો એનું થશે અ ગિફ્ટ વિલ બી ગિવન ટુ મી બાય માય મધર. અને જો આપણે બીજું ઓબ્જેક્ટ એટલે કે મી એનો ઓબ્જેક્ટ તરીકે લઈશું તો આ પ્રમાણે બનશે આઈ વિલ બી ગિવન અ ગિફ્ટ બાય માય મધર. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, આઈ વિલ ટીચ ધેમ ઇંગ્લિશ. અહીંયા પણ મિત્રો આપણે બે પ્રમાણે બની શકીએ. એક ઓબ્જેક્ટ 1 છે ઇંગ્લિશ અને ઓબ્જેક્ટ 2 છે આપણું ધેમ. તો અહીંયા પહેલાં ઇંગ્લિશના ઓબ્જેક્ટ તરીકે લઈએ તો પહેલાં ધેમ એના ઓબ્જેક્ટ તરીકે લઈએ તો ધેમનું કર્તા સ્થાને આવશે એટલે એનું રૂપ થઈ જશે ધે. તો શું થશે, ધે વિલ બી ટોટ ઇંગ્લિશ બાય મી. અને જો ઇંગ્લિશના ઓબ્જેક્ટ તરીકે લઈશું તો ઇંગ્લિશ વિલ બી ટોટ ટુ ધેમ બાય મી. અહીંયા મિત્રો વાક્ય રચના પ્રમાણે આપણે કરી શકીએ. ત્યારબાદ વોઇસ ચેન્જ ઇન ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આપણા જોઈએ. તો મિત્રો ચાલુ વર્તમાન કાળમાં એક્ટિવની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમિજાર પ્લસ V4 પ્લસ અધર વર્ડ, એટલે V4 એટલે મિત્રો ING વાળું ક્રિયાપદ. હવે એનું પેસિવ કરવું છે તો ઓબ્જેક્ટ આગળ આવી જશે, ત્યારબાદ ઓબ્જેક્ટ પ્રમાણે એમ ઇઝ આર વાપરવું, ત્યારબાદ વધારાનો અહીંયા શબ્દ આવશે બિંગ. બિંગ એટલે ING વાળું ક્રિયાપદ કે જે આપણે V4 તરીકે પણ ઓળખી શકીએ. ત્યારબાદ જે V4 આપ્યું હતું એનું અહીંયા આપણે V3 કરીશું, ત્યારબાદ બાય કમ્પલસરી છે અને સબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ એના તો હી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, તો અહીંયા ઓબ્જેક્ટ એ અ પિક્ચર છે તો આ પિક્ચર આગળ આવી જશે એટલે અ પિક્ચર એક વચન છે એટલે એની સાથે આપણે વાપરીશું ઇઝ. ત્યારબાદ બિંગ એ કમ્પલસરી છે એટલે બિંગ પ્લસ ડ્રોઈંગ એનું V3 એટલે કે ડ્રોનું V3 થશે ડ્રોન, ત્યારબાદ બાય અને હીનું થઈ જશે હિમ. તો આખું વાક્ય બનશે અ પિક્ચર ઇઝ બીંગ ડ્રોન બાય હિમ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો વી આર રીડિંગ સમ નોવેલ્સ નાવ. અહીંયા સમ નોવેલ્સ એ આપણું ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ એ બહુવચન છે તો સમ નોવેલ્સ સાથે આપણે શું વાપરીશું, આર વાપરીશું. તો સમ નોવેલ્સ આર, ત્યારબાદ બીંગ કમ્પલસરી છે, બીંગ રીડનું V3 રીડ જ રહેશે, બાય અસ અને અહીંયા ટાઈમ વર્ડ્સ છે એટલે આપણે બાય પ્લસ સબ્જેક્ટની પાછળ લઈશું એટલે આખું વાક્ય એ પ્રમાણે બનશે સમ નોવેલ્સ આર બીંગ રીડ બાય અસ નાવ. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ, ધ બોયઝ આર લિસનિંગ સોંગ્સ, એટલે કે છોકરાઓ ગીતો સાંભળી રહ્યા છે. હવે એનું આપણે પેસિવ કરવું હોય તો સોંગ્સ બહુવચન ઓબ્જેક્ટ છે એટલે આગળ આવી જશે, સોંગ્સ બહુવચન છે એટલે આર આવશે, સોંગ્સ આર બીંગ લિસન બાય ધ બોયઝ. ત્યારબાદ મિત્રો આપણે વોઇસ ચેન્જ ઇન ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળમાં આપણે વોઇસ ચેન્જ જોઈએ. તો એક્ટિવની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર્બ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ બનશે. ત્યારબાદ એનું પેસિવ કરવું હોય તો માત્ર ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એટલે મિત્રો અહીંયા ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં ફરક માત્ર એટલો જ છે, ચાલુ વર્તમાનકાળમાં અહીંયા એમિજાર આવશે
અને ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આવશે. એ જ રીતે પેસિવમાં પણ જ્યાં એમી જ્યારે આવતું તો એની જગ્યાએ વોઝ વેર આવશે. માત્ર એટલો જ ચેન્જીસ છે. એક્ઝામ્પલ જોઈએ, ધ ચિલ્ડ્રન વર પ્લેઇંગ ચેસ. તો એનું આપણે પેસિવ કરવું હોય તો ચેસ ઓબ્જેક્ટ છે, તો ચેસ વોઝ બીંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન. બીજું એક્ઝામ્પલ જોઈએ, આઈ વોઝ ડુઈંગ હોમવર્ક એટ ધેટ ટાઈમ. હવે એનું પેસિવ કરવું હોય તો હોમવર્ક વોઝ બીંગ ડન બાય મી એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ એ ટાઈમ વર્સ છે એટલે આપણે છેલ્લે મૂકીશું. યુ વર પ્લાન્ટિંગ ટ્રીઝ. તો ટ્રીઝ ઓબ્જેક્ટ છે તો બનશે ટ્રીઝ વેર બીંગ પ્લાન્ટેડ બાય યુ. ત્યારબાદ મિત્રો આપણે વોઇસ ચેન્જ ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જોઈશું. તો વાક્ય રચના જોઈએ એક્ટિવની, તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. અહીંનું મિત્રો એક્ટિવ પેસિવ કરવું ખૂબ સહેલું છે કારણ કે એમાં ઓલરેડી V3 આપેલું જ હોય છે. આપણે માત્ર વાક્ય રચના પ્રમાણે ચેન્જીસ કરવાનું હોય છે. વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટ જે છે એ આગળ આવી જશે, ત્યારબાદ ઓબ્જેક્ટ પ્રમાણે હેવ હેઝ વાપરવાનું છે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા સબ્જેક્ટમાં ઘણીવાર હેઝ આપેલું હોય પણ ઓબ્જેક્ટ જો બહુવચન હોય તો હેવ આવશે, એટલે એ ધ્યાનમાં ખાસ રાખજો. ત્યારબાદ બીન આપણે વધારાનું મૂકવાનું છે, પ્લસ V3 તો હશે જ. ત્યારબાદ બાય પ્લસ સબ્જેક્ટને પાછળ લઈ જવાનો છે. એક્ઝામ્પલ જોઈએ, રીના હેઝ સબમિટેડ ધ અસાઇનમેન્ટ્સ. અહીંયા મિત્રો રીના સાથે હેઝ છે પણ આપણે એનું ઓબ્જેક્ટ ધ અસાઇનમેન્ટ્સ બહુવચન છે એટલે આપણે શું કરી લઈશું, હેવ કરી લઈશું. ધ અસાઇનમેન્ટ્સ હેવ બીન સબમિટેડ બાય રીના. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ બોયઝ હેવ ડન ધેર વર્ક. તો એનું પેસિવ કરવું હોય તો ધેર વર્ક હેઝ બીન ડન બાય ધ બોયઝ. ધ પ્યુન હેઝ રંગ ધ બેલ. તો એનું પેસિવ કરવું હોય તો ધ બેલ હેઝ બીન રંગ બાય ધ બોયઝ. અહીંયા મિત્રો ઘણીવાર કોઈ આપણને એવું લાગે તો આપણે સબ્જેક્ટ ન મૂકીએ તો પણ ચાલે. માન લો કે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો ધેર વર્ક હેઝ બીન ડન બાય ધ બોયઝ. અહીંયા ધ બોયઝ એ સબ્જેક્ટ જે બતાવવો આપણે ખાસ જરૂરી ના હોય તો ના બતાવીએ તો પણ ચાલે. હવે મિત્રો આપણે પૂર્ણ ભૂતકાળમાં જોઈએ તો પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના બનશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. ત્યારબાદ પેસિવની બનશે ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એટલે અહીંયા મિત્રો માત્ર પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં માત્ર ફરક એટલો જ છે કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેજ આવશે, એની જગ્યાએ ભૂતકાળમાં હેડ આવશે. એક્ઝામ્પલ જોઈએ તો જયેશ હેડ જોઇનેડ ધ આર્મી. તેનું પેસિવ બનશે ધ આર્મી હેડ બીન જોઇનેડ બાય જયેશ. દે હેડ ઇટન ધ ગ્રેપ્સ. તો એની જગ્યાએ આવશે ધ ગ્રેપ્સ હેડ બીન ઇટન બાય ધેમ. વી હેડ સીન ધ એલિફન્ટ. તો પેસિવ બનશે ધ એલિફન્ટ હેડ બીન સીન બાય અસ. હવે વોઇસ ચેન્જ ઇન ધ મોડલ વર્બ એટલે મોડલ વર્બમાં આપણે જોઈએ તો મોડલ વર્બની વાક્ય રચના બનશે સબ્જેક્ટ પ્લસ મોડલ વર્બ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. એટલે કે મોડલ વર્બ પછી હંમેશા V1 જ આવે છે. ત્યારબાદ એની આપણે પેસિવ વાક્ય રચના જોઈએ તો ઓબ્જેક્ટ, ત્યારબાદ આવશે મોડલ વર્બ, ત્યારબાદ વધારાનું આવશે બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ, સચિન કેન ડ્રાઈવ અ બાઇક. તો એનું પેસિવ બનશે અ બાઇક પ્લસ કેન પ્લસ વધારાનું આવશે બી પ્લસ V3 ડ્રાઈવન બાય સચિન. બીજું એક્ઝામ્પલ, વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. તો પેસિવ બનશે મોર ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ બાય અસ. ત્યારબાદ વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. તો પેસિવ બનશે અવર પેરેન્ટ્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. ત્યારબાદ બીજા એક્ઝામ્પલ, આઈ કુડ સ્પીક ઇંગ્લિશ અર્લિયર. અહીંયા મિત્રો જે કેન જે છે વર્તમાનમાં છે અને કુડ એનું ભૂતકાળનું રૂપ છે. તો આઈ કુડ સ્પીક ઇંગ્લિશ અર્લિયર એટલે હું પહેલાં અંગ્રેજી બોલી શકતો હતો. તો એનું પેસિવ બનશે ઇંગ્લિશ કુડ બી સ્પોકન બાય મી અર્લિયર. બીજું એક્ઝામ્પલ, ધ કિંગ વુડ પનિશ હિમ. તો એનું પેસિવ બનશે હી વુડ બી પનિશ્ડ બાય ધ કિંગ. એટલે આ રીતે મોડલ વર્બનું બનશે. ત્યારબાદ પરફેક્ટ મોડલ વર્બ. મિત્રો અહીંયા જે મોડલ વર્બ પરફેક્ટ મોડલ વર્બ જે છે મોટાભાગે 11-12માં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે પૂછાતા હોય છે. તો એની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ મોડલ વર્બ. અહીંયા પરફેક્ટની વાત છે એટલે મોડલ વર્બ પછી હેવ આવશે, ત્યારબાદ V3 આવશે પ્લસ
ઓબ્જેક્ટ આવશે. હવે જ્યારે આપણે આનું પેસિવ કરવું હોય તો એના ઓબ્જેક્ટ આવશે, ત્યારબાદ મોડલ વર્બ આવશે, ત્યારબાદ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ તો સી માઇટ હેવ કોટ ધ થીપ. તો અહીંયા ઓબ્જેક્ટ ધ થીપ છે, તો એનું પેસિવ કરવું હોય તો ધ થીપ માઇટ હેવ બીન કોટ બાય હર. They could have won the match. તો એનું પેસિવ બનશે the match could have been won by them. We must have saved the animals. તો એનું પેસિવ બનશે the animals must have been saved by us. હવે મિત્રો અહીંયા આપણે બધા અફર્મેટિવ વાક્યો દરેક ટેન્સમાં જોઈ લીધા. હવે દરેક ટેન્સમાં નેગેટિવ વાક્યો જોવા જઈશું તો વિડીયો થોડો લાંબો બનશે, પણ આપણે અહીંયા નેગેટિવ વાક્ય રચનાનું એક જનરલ બધા જ ટેન્સ માટે જોઈ લઈએ. તો નેગેટિવ કોઈ પણ ટેન્સની વાક્ય રચના બનશે. સૌથી પહેલા આવશે સબ્જેક્ટ, ત્યારબાદ હેલ્પિંગ વર્બ, ત્યારબાદ આવશે નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. હવે જ્યારે આપણે એનું પેસિવ કરવું હોય તો સૌપ્રથમ આવશે ઓબ્જેક્ટ, ત્યારબાદ હેલ્પિંગ વર્બ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અહીંયા આપણે વાક્ય જોઈએ. પહેલું સાદા વર્તમાન કાળનું છે કે આઈ ડુ નોટ નો ધ ટ્રુથ. એટલે એનું V3 બનશે ટ્રુથ ઇઝ નોટ નોન બાય મી. અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે દરેક ટેન્સ પ્રમાણે જે ફેરફાર થતા હોય એ તો આવશે જ, અને એ સિવાય આપણી અહીંયા મુખ્ય વાક્ય રચના જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, ધે આર નોટ કલેક્ટિંગ ધ સેમ્પલ્સ. અહીંયા ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો ધ સેમ્પલ્સ આર નોટ બિંગ કલેક્ટેડ બાય ધેમ. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, હી હેઝ નોટ બ્રોકન ધ ગ્લાસ. તો એનું પેસિવ બનશે ધ ગ્લાસ હેઝ નોટ બીન બ્રોકન બાય હિમ. અહીંયા મિત્રો તમારે એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે દરેકની અફર્મેટિવ વાક્ય જે છે એમાં વચ્ચે માત્ર નોટ મૂકવાથી એનું નેગેટિવ સેન્ટેન્સ બની જાય. પણ ખાસ વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે હેલ્પિંગ વર્બ અને વર્બ એની વચ્ચે, એટલે કે હેલ્પિંગ વર્બ અને V3 એની વચ્ચે જ નોટ આવવું જોઈએ. આના સિવાય તમે વધારે એક્ઝામ્પલ આપણે આ જે વિડીયોમાં અગાઉ ટેન્સ પ્રમાણે આપેલા છે એ પ્રમાણે તમે દરેક ટેન્સના જો પ્રેક્ટિસ કરીશું તો ચોક્કસથી આ ટોપિક તમને ઇઝીલી સમજાઈ જશે. ત્યારબાદ છેલ્લે આપણે વોઇસ ચેન્જ ઇન ધ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં પેસિવ કઈ રીતે કરવું એની વાત કરીએ. તો આપણે જોઈએ તો એક્ટિવ વોઇસની વાક્ય રચના આ પ્રમાણે બનશે હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. મિત્રો અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે હેલ્પિંગ વર્બની આગળ જો તમે WH લગાવી દો તો જે તે ટેન્સની એમ કે WH વાક્ય રચના બની જશે. હવે મિત્રો અહીંયા આપણે પેસિવ વોઇસની વાક્ય રચના બનાવી હોય તો સૌ પ્રથમ આવશે હેલ્પિંગ વર્બ, ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો ડીડ હી કમિટ અ સુસાઇડ. અહીંયા સાદા ભૂતકાળમાં યસનો ક્વેશ્ચન છે. હવે આનું આપણે પેસિવ બનાવવું હોય તો સાદા ભૂતકાળમાં જે કાળ પ્રમાણે એટલે કે વોઝ આવશે તો એ પ્રમાણે વોઝ અ સુસાઇડ કમિટેડ બાય હિમ. બીજું એક્ઝામ્પલ જોઈએ, વેન વિલ યુ કમ્પ્લીટ ધ હોમવર્ક. તો અહીંયા વાક્ય રચના પ્રમાણે વેલ જે પહેલાં આવશે ત્યારબાદ હેલ્પિંગ વર્બ આવશે, એટલે વેન વિલ ઓબ્જેક્ટ ધ હોમવર્ક આગળ આવી ગયું, વેન વિલ ધ હોમવર્ક બી કમ્પ્લીટેડ બાય યુ. અહીંયા સાદો ભવિષ્યકાળ છે એટલે B પ્લસ V3 આપણે જોઈશે. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ, હુ હેઝ ઇટન ધ એપલ. તો અહીંયા હુ વાળી વાક્ય રચનામાં બાય હોમ મિત્રો આગળ મૂકવું પડે, એટલે બાય હોમ હેઝ ધ એપલ બીન ઇટન. અહીંયા મિત્રો આપણે એક્ટિવ પેસિવ વોઇસનો ટોપિક પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આપણે આ ટોપિકમાં ખૂબ ઘણી બધી જાણકારી મળી હશે, સાથે સાથે વિડીયો જોવાની મજા પણ આવી હશે. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. ટિલ ધેર ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.